જય માતાજી મિત્રો, હું છું મહેશ કડિયાળી ને તમે જોઈ રહ્યા છો મહેશ કડિયાળી યુટ્યુબ ચેનલમાં. આ વિડીયો તમને છે ને તમારા માટે બહુ જરૂરી વિડીયો છે, કારણ કે છે ને ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવતી હતી, પણ કઈ ચેનલમાં આવતી હતી ખબર છે? પડવી મહેશ વ્લોગ નામની આપણી એક મેન ચેનલ છે. આ ચેનલ તમને ખબર ન હોય તો આ ચેનલ છે ને મારી ઘણા સમય પહેલા છે ને એક વર્ષ જેવું થઈ ગયું છે, ઘણા સમય પહેલા એક સ્ટ્રાઇક પડી હતી, એના કારણે છે ને મેં ટોટલ વિડીયો ડિલીટ કરી દીધા છે, કારણ કે હું મારી થોડી કેટેગરી છે ને અલગ પ્રકારની હતી, એટલા માટેથી સ્ટ્રાઇક પડી હતી. એટલે મેં પછી આ ચેનલ આખી છે ને ડિલીટ કરી દીધી હતી, બધા વિડીયો ડિલીટ મારી દીધા, અને અત્યારે પાછા હવે નવેસરથી મેં બધું આ ચેનલને પાછી મોનેટાઈઝ કરવાની છે. ને હમણાં આમાં સબસ્ક્રાઇબ પણ 9000 સબસ્ક્રાઇબ થવા આવ્યા છે, કારણ કે આમાં તમારો બધાનો ખૂબ સપોર્ટ મળ્યો હતો. પણ મારા જ કારણે કઈ કારણે થયું ને એ બધું હું તમને નેક્સ્ટ વિડીયોમાં કહેવાનું છું, કારણ કે આખો અલગ પ્રકારનો વિડીયો બનાવવાનો છું, એટલે તમને પણ છે ને કોઈ દિવસ આવી ભૂલ ન કરો એ માટે થઈ. તો ચાલો હવે આપણે આ વિડીયોમાં શું કરવાનું છે એ તમને જરૂર જણાવી દઉં. તો ચાલો હવે આપણે આ વિડીયોમાં છે ને તમારા માટે સ્પેશિયલ મેં આ વિડીયો બનાવ્યો છે, કારણ કે ઘણા મિત્રોની કોમેન્ટ આવતી હતી કેટલા દિવસ થા કે ભાઈ અમને છે ને વિડીયો એડિટિંગ કરતા આવડતું નથી, અમને પણ યુટ્યુબમાં વિડીયો મૂકવા છે પણ અમારાથી વિડીયો એડિટિંગ સરખી રીતે થતો નથી. તો તમે કઈ રીતે વિડીયો એડિટિંગ કરો છો અને તમારી ચેનલ કઈ રીતે તમે મોનેટાઈઝ કરી છે, તો વિડીયો એડિટિંગ કરતા અમને શીખવાડો એવો એકાદો વિડીયો તમે મૂકો તો અમને પણ આવડી જાય. તો હું તમને મિત્રો છે ને આ વિડીયોની અંદર હાવ સરળ રીતે, સિમ્પલ રીતે જો તમે અમારો વિડીયો પૂરેપૂરો જોઈ જાઓ ને તો હું તમને 100% ગેરંટી આપું છું કે તમે એક દિવસ વિડીયો એડિટિંગ કરતા તમને આવડી જાય. કારણ કે પછી તમારે કોઈની લાસારી નહીં થાય જો તમે આ પૂરેપૂરો વિડીયો જોવો ને. તો હું તમને સિમ્પલ રીતે શીખવાડી, કારણ કે મેં પણ આમાં 4 વર્ષ બગાડ્યા છે. 4 વર્ષ ખાલી હું વિડીયો જોઈને બધું મને અનુભવ છે. ભલે મારા સબસ્ક્રાઇબ ઓછા છે, વ્યૂઝ ઓછા આવે છે, પણ યાર મેં મહેનત છે ને બહુ કરી છે, મેં ઘણું નોલેજ લીધું છે, વિડીયો બહુ શીખા છે. તો મેં વિડીયો જોઈને શીખું છું ને અત્યારે મેં પોતે બધું સેટિંગ કરીને મેં શીખીને અત્યારે મારી ચેનલ મોનેટાઈઝ કરી છે. તો હવે હું તમને શીખવાડું એ મારી ફરજ બને છે. તો ચાલો હવે તમને હું છે ને વિડીયો એડિટિંગ કરતા શીખવાડી દઉં ને કઈ એપ્લિકેશન છે ને A to Z કઈ રીતે વિડીયો એડિટિંગ કરવાનો છે ને સિમ્પલ રીતે હું તમને શીખવાડવાનો છું. તમને આ રીતે છે ને હું જે શીખવાડું છું ને કોઈ તમને કહે નહીં, કારણ કે બધા પોતપોતાના વ્યૂઝ માટે પૈસા કમાવા માટે બધા ધંધો કરતા, હું પણ એમાં એક આવી જાઉં, કારણ કે હું પણ મહેનત જ કરું છું. પણ હું તમને ટ્રીક અલગ આપી, કારણ કે બધા મિત્રો છે ને વિડીયો ઘણા યુટ્યુબમાં બનાવે છે, પણ બધાની ટ્રીક છે ને અલગ હોય છે. તમારી પણ ટ્રીક અલગ હોય સમજાવવાની, મારી પણ ટ્રીક અલગ હોય સમજાવવાની. હું તમને સિમ્પલ રીતે શીખવાડવાનો છું, તમારે બીજું કાંઈ કરવાનું નથી. જો તમારે સૌથી પહેલા શું કરવાનું છે ખબર છે? યુટ્યુબમાં તમારે વ્લોગ મૂકવા હોય તો છે ને આ રીતે મોબાઈલ રાખી, આ રીતે મોબાઈલ પકડવાનો છે, આ રીતે ફોન પકડી ને વિડીયો તમારે બનાવવાના છે. ને શોર્ટ વિડીયો બનાવવા હોય તો ઊભો ફોન રાખવાનો છે, ને લોંગ વિડીયો મૂકવાના હોય તો આપણે આડા ફોનના એવા 5 થી 6 ટુકડા બનાવી લેવાના. પછી તમને સારું લાગે એમ જે આપણે જાણવા જેવું હોય છે, થોડું ઘણું આપણે વ્લોગ બનાવતા હોય તો આપણે ખબર જ હોય કે આ વિડીયોમાં આપણે લેવાનું છે, આને નથી લેવું. તો એ પ્રમાણે થોડા કટકા છે ને તમારે યુટ્યુબ માટે થઈને આપણે છે ને થોડા કટકા છે ને ઉતારી લેવાના છે કેમેરાથી. તો હવે તમને હું લઈ જાઉં છું એપ્લિકેશન ઉપર. તો એપ્લિકેશન છે ને VN એપ્લિકેશન છે, અને એ તમને પ્લે સ્ટોરમાં પણ મળી જાય. બધી રીતે સરળ અને સિમ્પલ એપ્લિકેશન છે, કારણ કે VN જેવું એક એપ્લિકેશન છે ને, એને કાઇન માસ્ટર પણ છે, પણ યાર એમાં એક છે ને લોગોનો પ્રોબ્લેમ આવે છે. VN એક એપ્લિકેશન એવું છે ને કે આમ સિમ્પલ રીતે મસ્ત એપ્લિકેશન છે, શીખવામાં મજા આવે, વિડીયો એડિટિંગ કરવાની મજા આવે, ને નથી વોટરમાર્ક આવતું કે નથી પૈસા દેવા પડતા, ને બધી રીતે સ્મૂથ હાલે છે. ને આઈફોન હોય ને તો આઈફોનમાં તો બેસ્ટ હાલે છે, એ તો મેં ગેરંટી છે. એન્ડ્રોઈડમાં વાપર્યું છે ને આઈફોનમાં પણ વાપર્યું છે. તો ચાલો હવે તમને છે ને હું મોબાઈલની સ્ક્રીન ઉપર લઈ જાઉં છું. તમે પ્લે સ્ટોરમાં જાઓ, તમને એ પણ ડાઉનલોડ કરતા ન આવડતું હોય તો ચાલો હું પણ તમને શીખવાડી દઉં. એ હતી. તો મિત્રો હવે આવી ગયા છે આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર, ને હવે છે ને સૌથી પહેલાં તમને છે ને પ્લે સ્ટોરમાં લઈ જાઉં છું. તો જો આ પ્લે સ્ટોર તમને દેખાય છે, આવું પ્લે સ્ટોર આવશે. તો એ પ્લે સ્ટોરમાં જઈ અને પછી છે ને આપણે સર્ચમાં મારવાનું છે, ને અહીંયા ઉપર સર્ચ કરવાનું છે, VN સર્ચ કરવાનું. આ રીતે તમે VN લખશો ને એટલે ડાયરેક્ટ પહેલું જ આવી જાય. આવું VN લખેલું આવશે, વિડીયો એડિટર મેકર એવું લખેલું આવશે. તો આમાં છે ને ઇન્સ્ટોલ કરેલું જ છે એટલે ઓપન દેખાવે છે. તો તમારે આ રીતનું એપ્લિકેશન આવે ને એને ઇન્સ્ટોલ કરી લેવાનું છે. તો ચાલો હવે તમને એપ્લિકેશનની અંદર લઈ જાઉં છું. તો મિત્રો જો આ VN એપ્લિકેશન આપણે ઇન્સ્ટોલ કરેલું જ છે, તો એમાં આપણે ટચ કરીએ એટલે આ રીતે ખુલી જાય. અને બહુ મસ્ત એપ્લિકેશન છે. તમે છે ને બીજા ઘણા એપ્લિકેશન વાપર્યા હશે, પણ આ VN જેવું એક એપ્લિકેશન નહીં તમને જોવા મળે. તો અહીંયા ન્યૂ પ્રોજેક્ટમાં મારવાનું છે, અને અહીંથી છે ને આપણે વિડીયો આપણા જે ઉતારેલા હોય ને મોબાઈલના આપણે કેમેરામાં
એ બધા વિડીયો છે ને આપણે સિલેક્ટ કરી લેવાના છે. તો મેં અહીંયા છે ને 3 વિડીયો સિલેક્ટ કરેલા છે. તો ચાલો આપણે આ 3 વિડીયોને સિલેક્ટ કરી દીધા છે. એટલે થોડોક ટાઈમ લે, કારણ કે વધારે MB ના હોય ને મોટા વિડીયો હોય એટલે થોડોક ટાઈમ લેશે, તો હું સ્કીપ કરું છું. તો મિત્રો હવે છે ને આપણે 3 વિડીયો આવી ગયા છે. હવે છે ને આમ આ 2 આંગળીએ છે ને આમ કરીને આમ ઝૂમ કરી નાખવાનું. એટલે આપણે જ્યાં ખરાબ પાર્ટ હોય ને એ આપણે જો અહીંયા તમને અવાજનું પણ અહીંયા તમને દેખાતું હોય છે. થોડુંક બ્લર થઈ જાય છે મિત્રો, થોડુંક હકારી લેજો, કારણ કે જો તમને અહીંયા છે ને ગ્રાફ દેખાતો હોય છે. તો અહીંયા આપણે કાંઈ આ બાજુનો આગલો પાર્ટ છે એ બધો ખરાબ છે. તો આપણે છે ને આ રીતે અને આમ ટચ કરી અને ડિલીટ કરી દેવાનો છે. તો આ બધું ડિલીટ ખરાબ પાર્ટ હોય છે ને એ બધું ડિલીટ કરી નાખવાનો છે. અહીંયા છે ને નીચે તમને કાતર જેવું દેખાતું હોય છે, તો એને અહીંયા ટચ કરવાનું અને પછી આમાં ટચ કરવાનું અને અહીંયા ડિલીટ કરી દેવાનું. એટલે આ પ્રમાણે ડિલીટ થઈ જાય છે. ધારો કે મિત્રો તમારે આ વિડીયોમાં સ્પીડ વધારવી છે, આને ટચ કરવાનું, પછી અહીં સ્પીડ લખેલું છે ને આમાં છે ને રેગ્યુલર આવે છે અને કર્વસ આવે છે. તો આ VN તરફથી આવે છે આ બધાય, ને આપણે રેગ્યુલરમાં મારશું ને એટલે આપણે રીતે આપણે કરી શકીએ કેટલી સ્પીડ રાખવી છે. તો 1.0 આમાં મારું છું તો જો સ્પીડ વધી જાય. તો આ રીતે સ્પીડ વધે છે. અને બીજા નંબરમાં આપણે વોલ્યુમ. તો જો આપણે અહીંથી વોલ્યુમનું આપણે એકારે એપ્લી વોલમાં મારી દઈએ ને તો બધા જેટલા આપણે ટુકડા આપણે લીધા છે ને આમાં એ બધામાં એકારે વધી જાય છે. તો આ વોલ્યુમનો આવે છે. પછી બીજા નંબરમાં આપણે વિડીયો ક્રોપ કરવો હોય તો આ રીતે અહીંથી મારી અને છે ને આમ ઝૂમ કરવાનું. ધારો કે તમારે એટલો વિડીયો રાખવો છે, અહીંથી એટલું ઝૂમ કરી અને આ YouTube સિલેક્ટ કરી લેવાનું ને આમ મારી દેવાનું. એટલે છે ને આ વિડીયો ઝૂમ થઈ જાય. જો સરપ્રાઈઝ થઈ ગયું. પછી એના પછી છે આ રોટેટ. ધારો કે આપણે આ વિડીયાને છે ને આપણે આ રીતે છે વિડીયો ઉતારેલો અને આ વિડીયો આવે છે આ રીતે, તો આપણે છે ને અહીંથી રોટેટ કરી દેવાનું. જો આ જે રીતે આપણે રાખો ને એ રીતે પણ આવી જાય છે. અને પછી એક આ છે મિરરમાં આપણે સાઈડ ફરી શકીએ છીએ. આ સાઈડથી આ સાઈડ આપણે વિડીયો કરી શકીએ છીએ. પછી આમાં ઉપર નીચે કરી શકીએ છીએ. પછી આ શું છે એ તમને મેન ફીચર આ છે કે ધારો કે છે ને તમે એક શોર્ટ વિડીયો આ રીતે મોબાઈલ રાખી અને ઊભો બનાવેલો છે અને તમારે એને છે ને આ રીતે આડો વિડીયો કરવો હશે, તો શું કરવાનું ખબર? અહીંયા મારવાનું. એટલે તમારો વિડીયો છે ને સીધો આ યુટ્યુબના ફોર્મેટમાં આવી જાય છે. અને પછી બેકગ્રાઉન્ડ આવે છે. બેકગ્રાઉન્ડ બ્લર કઈ રીતે કરવું? તો ધારો કે તમે એક વિડીયો વગેરે હું તમને સિમ્પલ બતાવી જ દઉં છું કેમેરામાંથી. ચાલો મેં આ વિડીયો છે ને એક શોર્ટ વિડીયો લીધો છે. રેડી? હું આ વિડીયો ઊભા ફોર્મેટમાં બનાવું છું, ઊભો મોબાઈલ રાખીને બનાવું છું થોડોક એવો. ચાલો મેં આ વિડીયો બનાવી નાખ્યો. હવે હું VN એપ્લિકેશનમાં જાઉં છું. ધારો કે મારા અહીંયા વિડીયો એ છે ને એ વિડીયાને અહીંયા મારે રાખવાનો છે. તો અહીંયા ટચ કરી અને પછી નેક્સ્ટમાં મારી એટલે આ વિડીયો અહીંયા આવી ગયો. આ રીતે ઝૂમ કરી અને પછી આને ટચ કરી અને હવે છે ને તમને જો આ રેળાઈ ગયેલું દેખાતું હોય છે, કારણ કે આ વિડીયો છે આપણે ઊભો મોબાઈલ રાખીને બનાવ્યો છે. તો એને આગળ તમને બધું ખબર પડી જાય 1 જ મિનિટમાં. જો આવી ગયો. તો હવે આનું આપણે બેકગ્રાઉન્ડ બ્લર કરવું છે. તો બેકગ્રાઉન્ડ બ્લર કરવું હોય ને તો અહીંયા મારવાનું. બેકગ્રાઉન્ડમાં બીજી લખેલું છે, પછી અહીં ઇમેજમાં મારવાનું એટલે આવી ગયું. પછી આપણે અહીંથી જેટલું બ્લર કરવું હોય એટલું થાય છે. તો આ પ્રમાણે સિસ્ટમ આવે છે. તો એ તમારે બહુ કામની વસ્તુ છે. હવે મિત્રો તમારે આ વિડીયોની અંદર સોંગ એડ કરવું છે. કે ચાલો આપણે વ્લોગ બનાવ્યો હોય અને આપણે કાંઈક રસ્તાનું આપણે થોડુંક સીન લીધું હોય અને આપણે છે ને સોંગ એડ કરવું હોય તો છે ને અહીંયાથી આપણે સોંગ એડ કરી શકીએ. અહીંયા ઉપર તમને દેખાતું હોય છે. તો ના પછી મારવાનું પહેલાં, પછી મ્યુઝિક લખેલું છે તો મ્યુઝિકમાં મારવાનું અને અહીંયા અલાઉ આપણે એનું પરમિશન આપી દેવાની છે. પછી અહીંયા છે ને માય મ્યુઝિકમાં વહી જવાનું. પછી અહીંયા તમારે જો આ મ્યુઝિક લાઇબ્રેરી હોય છે ને એમાં તમારા જેટલા સોંગ હશે ને એ બધા આવી જાય. અને તમને એમાંથી ન આવડતું હોય ને તો તમારે શું કરવાનું ખબર? માય ફાઇલ લખેલું છે અહીંયા આમાં મારવાનું. પછી અહીંયા છે ને ડોન્ટ શો અગેન એવું લખેલ છે, એમાં મારીને ઓકે કરી દેવાનું. ધારો કે આમાં તમારું કોઈ પણ સોંગ ડાઉનલોડ કરેલું હોય આ મોબાઈલમાં છે નહીં અત્યારે, તો એને પહેલાં લઈ લેવાનું અને પછી એક્સપોર્ટ લખેલું એવું આવશે. તો એને ડાયરેક્ટ છે ને એમાં મારશો ને એટલે સીધું તમારે VNમાં આવી જાય અને સીધું તમને અહીંયા છે ને મ્યુઝિક લાઇબ્રેરીમાં બતાવશે. તો અહીંયા મારશો એટલે તમારે છે ને અહીંયા યુઝ વોલ્યુમ લખેલું છે ને યુઝમાં મારશો એટલે આ રીતે આવશે. પછી સીધું અહીંયા પ્લસમાં મારી દેવાનું એટલે તમારા વિડીયોની અંદર આવી જાય છે. આવી ગયું. તમારે સોંગને કટ કરવું હોય ને તો અહીં તમને કાતર જેવું નિશાન, આપણી દેશી ભાષામાં બોલીએ તો કાતર જ કહેવાય છે. પછી વોલ્યુમ તમે વધારી શકશો,
ઓછું કરી શકશો એ બધું તમને આમાં દેખાડશે. હું છે ને મિત્રો તમને મેન વસ્તુ આવે છે ને જે હું કાયમ ઉપયોગ કરું છું વિડીયો એડિટિંગ કરતી વખતે એ જ તમને હું વધારે પડતું કહું છું, કારણ કે બાકી તો વિડીયો બહુ મોટો થઈ જાય એટલા માટે. તો હવે તમારે આની અંદર છે ને તમારે કાંઈક લખવું છે, તો અહીં ટેક્સ્ટનું ઓપ્શન આવેલું છે અને પછી અહીંયા ટેક્સ્ટ લખેલું છે એમાં મારશો, પછી એડ હેડિંગ એવું લખેલું આવશે અને અહીંયા તમે કાંઈ પણ લખી શકો છો. ધારો કે હું મહેશ કડિયાળી લખું છું, આ મહેશ કડિયાળી મેં લખ્યું છે તો મહેશ કડિયાળી લખ્યું, પછી અહીંયા એરાનો ઓપ્શન આવશે, પ્લસમાં મારી દેવાનું. પછી અહીંયા તમારે છે ને બધી અલગ પ્રકારની થીમ્સ આવે છે આમાં. એક જ મિનિટ, જો તમને અહીંયા છે ને કલર, તમને અહીંયા બધા અલગ કલર જોવા મળશે. તમે જે લખ્યું હોય છે ને એની બોર્ડર આપણે અહીંયા તમને અલગ પ્રકારની બોર્ડર પણ જોવા મળશે, પછી શેડો થોડોક જોવા મળશે, પછી બેકગ્રાઉન્ડ પણ જોવા મળશે. જો આ રીતે બધા કલરના બેકગ્રાઉન્ડ પણ આવે છે. પછી અહીંથી તમે સાઇઝ નાના મોટી કરી શકો છો. પછી અહીંથી તમે ફ્રન્ટ ગમે બદલાવી શકો છો અલગ. ધારો કે આમાંથી તમારે આ ફ્રન્ટ રાખવો છે, આ રાખવા છે, તો તમે અલગ ફ્રન્ટ પણ રાખી શકો છો. હવે મિત્રો તમે કહેશો કે મારે આ વિડીયોની અંદર મારે બીજો વિડીયો કે ફોટો એડ કરવો છે તો હું કઈ રીતે કરી શકું? તો તમારે અહીં પ્લસનું નિશાન દેખાતું હોય છે એમાં મારવાનું. પછી અહીં ફોટો અને વિડીયોનો 2 ઓપ્શન આવે છે, એમાંથી તમારે ધારો કે છે ને એક ફોટો સિલેક્ટ કરી દો કે ચાલો એક આ ફોટો મેં સિલેક્ટ કર્યો છે. પછી આ ફોટાને મારે આ રીતે એડ કરવો છે. રેડી? તો આપણે આને હવે કઈ રીતે રાખવો છે? તો આપણે ધારો કે ગોળ રાઉન્ડ આવે છે ને એવામાં રાખવો છે, તો અહીંયા આપણે માસ્કમાં મારવાનું છે અને પછી છે ને અહીંયા રેડિયલ એવું લખેલું છે આમાં મારશો એટલે આ પ્રમાણે ગોળ રાઉન્ડ થઈ જાય. હવે મિત્રો આ વિડીયો એડિટિંગ થઈ ગયા બાદ હવે આને આપણે સેવ કઈ રીતે ગેલેરીમાં કરશું? તો આપણે છે ને સેવ કરવા માટે અહીંયા ઉપર તમને ખૂણામાં એક એરો દેખાતો હોય છે, તો આ એરા ઉપર મારવાનું છે. પછી છે ને અહીંથી એક્સપોર્ટ ઓડિયો ઓનલી તમે આમાં મારશો ને તો એકલો ઓડિયો જ આવશે, વિડીયો નહીં આવે. તો અહીંયા મેન્યુઅલમાં મારી દેવાનું. પહેલાં અહીંયા એક તમારે ખાસ ધ્યાન રાખવાનું, એ મેન્યુઅલમાં મારવાનું છે. પછી અહીંથી તમારે છે ને આ રિઝોલ્યુશન આવે ને એને છે ને તમારે 1080p આમાં રાખવાનું છે. પછી FPS ને 30માં રાખવાનું છે અને આ છે બીટરેટને હંમેશા છે ને 20 થી 30ની અંદાજ જ રાખવાનું, 30 જ રાખવાનું. હું વધારે પડતું 30 જ રાખું છું, કારણ કે છે ને આપણો વિડીયો કોઈ દિવસ બ્લર ન થાય, રેળાય નહીં, અને આપણું રિઝલ્ટ આપણું છે ને આપણું જે વિડીયો હોય ને આપણે મતલબમાં છે ને આપણો વિડીયો જેવો બનાવીએ છીએ ને એડિટિંગ કરીએ છીએ ને એ જ રીતે અપલોડ કર્યા બાદ પણ એવો જ આવે છે. બાકી તમે 10માં રાખશો ને તો પછી છે ને જેવું નેટવર્ક પ્રમાણે છે ને બ્લર થઈ જાય છે, રેળાઈ જાય છે. HD માં તમે વિડીયો અપલોડ કરો છો પણ એ છતાંય તમને HD માં વિડીયો જોવા મળશે નહીં, કારણ કે છે ને તમે 10નું રાખ્યું હોય છે ને તો બ્લર થઈ જાય વિડીયો એડિટ આપણે અપલોડ કર્યા બાદ. તો હંમેશા છે ને 30નું જ રાખવાનું. એવરેજ બીટરેટ છે ને 30 જ રાખવાની, ને આ FPS 30 રાખવાનું અને રિઝોલ્યુશન 1080 આમાં ખાસ તમારે ધ્યાન રાખવાની છે. તો આ રીતે કરીને પછી એક્સપોર્ટમાં મારી દેવાનું છે. પછી આપણો વિડીયો સેવ થવાનું ચાલુ થઈ જાય અને સેવ થયા બાદ આપણો વિડીયો સીધો ગેલેરીમાં આવી જાય. તો મિત્રો તમને મને જેટલું આવડે છે ને મેં તમને એટલું શીખવાડી દીધું છે. એક આ સિમ્પલ ટ્રીકથી ખાલી શીખવાડ્યું છે, પણ હજી હું આવા વિડીયો ઘણા લઈને આવવાનો છું, કારણ કે VN એપ્લિકેશનમાં છે ને બેસ્ટમાં બેસ્ટ રીતે એડિટિંગ થાય છે. અત્યારે મારી પાસે હાલમાં છે ને વિડીયો શૂટ કરેલા નહોતા, કારણ કે વરસાદનું વાતાવરણ, અત્યારે વરસાદી માહોલ છે એટલે મેં શૂટ કર્યા નહોતા. પણ અત્યારે મેં તમને ખાલી સિમ્પલ રીતે એક ટ્રીક શીખવાડી છે. હજી હું ઘણા આવા વિડીયો લઈને આવવાનો છું. તમે ખાલી કોમેન્ટ કરો કે હા ભાઈ અમને આવા વિડીયો જોવાની મજા આવે છે, તો હું તમને દેશી રીતે આમ છે ને આમ તમને મગજમાં બેસી જાય ને એ જ રીતે હું વિડીયો એડિટિંગ કરીને તમને શીખવાડવાનો છું 100%. તો આ વિડીયોમાં તમે સપોર્ટ સારો આપશો ને તો બીજો વિડીયો પણ હું લાવવાનો છું ટૂંક જ સમયમાં. તો કોમેન્ટ કરી દેજો, લાઇક કરવાનું ભૂલતા નહીં, અને સપોર્ટ હંમેશા કરતા રહેજો, કારણ કે તમે સપોર્ટ કરશો તો અમારા જેવા આગળ આવશે તો અમે પણ તમને સપોર્ટ કરશું. તો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, ને કોમેન્ટ અવશ્ય કરજો. ચાલો, જય માતાજી.